रशिया में कुछ लोगों के कांटेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ। नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे हैं, तो अपना ध्यान रखें। फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज लाइक वॉर क्रिमिनल। સમાચારોમાં આગળ વાત કરીએ મોરબીના એક યુવકની કે જે એ મા બાપને અત્યારે ચિંતામાં મૂકી દીધા છે। થોડા મહિનાઓ પહેલા તેમનો જે એક વિડીયો વાયરલ થયો હતો, આ વિડીયોની અંદર તે વિદેશની ધરતીની જેલની અંદર અત્યારે ફસાયેલો છે। આ મામલે ફરીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીના યુવાનનો યુક્રેનમાં ફસાવાનો મામલો છેલ્લા 3 મહિનાથી આ પરિવાર યુવકની જોઈ રહ્યું છે રાહ। રશિયામાં ખોટા ડ્રગ કેસની અંદર ફસાવ્યા હોવાનો પરિવારનો દાવો। રશિયન સેનામાં ભરતી કરાય હોવાનો પણ પરિવારે લગાવ્યો દાવો। વિદ્યાર્થી એ સાહિલ મોહમ્મદ હુસૈનનો વિડીયો વાયરલ થયો, ત્યારબાદ સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ માટે રશિયા ગયો હતો સાહિલ। માત્ર 15 દિવસની તાલીમ બાદ યુદ્ધ મોરચા પર મોકલાયો। અન્ય વિડીયો આવ્યા બાદ સાહિલના માતાનું નિવેદન પણ અત્યારે સામે આવ્યું છે। આ વિડીયો યુક્રેનની મીડિયાએ મને મોકલ્યો હતો તેવું પણ એમની માતાએ કહ્યું। સાથે જ યુક્રેનમાં બેસીને મારા દીકરાએ આપણી સરકારને પણ અપીલ કરી છે। સાથે સરકારે અમને વિશ્વાસ આપ્યો છે કે દીકરાને વહેલા ભારત લાવીશું। આ એક ચોંકાવનારો કિસ્સો કે જ્યાં મોરબીનો યુવક એ જે રશિયા છે ત્યાં અત્યારે ફસાયેલો છે અને રશિયા તે સ્ટુડન્ટ વિઝા માટે ગયો હતો અને રશિયા અને યુક્રેન વચ્ચે જે લાંબા સમયથી આ યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધમાં સ્ટુડન્ટ વિઝા ઉપર ગયેલા વિદ્યાર્થીને આર્મીની અંદર તાલીમ આપીને જોઈન કરી, ત્યારબાદ તેઓ ડ્રગ્સના કેસમાં તેમને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। આ જ મામલે જે યુવકનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ તેમની માતાનું પણ હવે નિવેદન સામે આવ્યું છે। તેમને આ જે કાંઈ ઘટના છે તેને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। नमस्कार, मेरा नाम माजदी साहिल मोहम्मद हुसैन है। मैं गुजरात राज्य से हूँ, मोरबी सिटी से। 2024 में मैं रशिया में अपनी स्टडीज के लिए आया था, लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीज़ा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था। तो इसलिए रशिया में कुछ लोगों के कांटेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस, वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज नार्कोटिक क्रिमिनल केस में। हालांकि मैंने इस मामले में कुछ किया नहीं, लेकिन फिर भी 7 सालों की जेल हुई है। और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है। इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज लाइक वॉर क्रिमिनल। सो नाउ आई डोंट लाइक, फिलहाल तो अभी होपलेस हूँ। पता नहीं अब आगे क्या होने वाला है, लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ। जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस, लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे हैं, तो अपना ध्यान रखें और जितना हो सके इस एसओ से दूर रहे। और ऑल्सो लाइक अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से, इंडियन गवर्नमेंट, अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से, हो सके तो मदद करी जाए। સાહિલના આ બે વિડીયો મને 2 દિવસ પહેલાં યુક્રેનની મીડિયા દ્વારા મારા ટેલિગ્રામ એકાઉન્ટ પર આવ્યા છે ને સાહિલ આમાં બોલી રહ્યો છે કે મને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યું છે રશિયાના લોકો દ્વારા ને ડ્રગ્સ કેસ પછી મને 7 વર્ષની સજા પણ આપી છે। આ સજા પણ મને ફસાવીને જૂઠી સજા પણ આપી છે ને આમાં મને ત્યાંના પુલિસ દ્વારા મને આર્મીમાં ધકેલવામાં આવ્યું છે। અત્યારે હું યુક્રેનમાં છું ને યુક્રેન ગવર્મેન્ટ યુક્રેનમાં બેસીને સાહિલ આપણી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવાના પ્રયાસો કરે અને અમારી સરકાર પણ કોશિશ કરી રહી છે। અમે 2 દિવસ પહેલાં દિલ્હી પણ ગયા હતા, બધી જગ્યાએ રજૂઆત કરીને અમને સરકારે આશ્વાસન આપ્યું છે કે તમારા છોકરાને જલ્દીથી જલ્દી અમે ઇન્ડિયા લાવશું ને અમને પણ વિશ્વાસ છે અમારી ગવર્મેન્ટ ઉપર ને યુક્રેન ગવર્મેન્ટને પણ અમે કહેવા માંગીએ છીએ કે સાહિલ
ઉપર યુક્રેન ગવર્મેન્ટ દયા રાખી રહી છે, માનવતા દેખાડી રહ્યા છે. સાહિલની હેલ્થ પણ અત્યારે સારી છે. તો સાહિલના આગળનું ભવિષ્ય જોતા યુક્રેન ગવર્મેન્ટ પણ સાહિલને ઇન્ડિયા મોકલે એવી અમે રિક્વેસ્ટ કરી છે યુક્રેન ગવર્મેન્ટને. ગ્રુપ ચાલુ છે એના દ્વારા પણ કંઈ અમારા ભારતમાં ઘણા બધા છોકરાઓ હાયર સ્ટડી માટે રશિયા ગયા હતા, જોબ માટે રશિયા ગયા હતા. એ બધાય આર્મીમાં ફસાયેલા છે ને અત્યારે આર્મીમાં જે ફસાયેલા છોકરા છે એના બધાયના મા બાપ ભેગા થઈને અમારો એક ગ્રુપ બનાવ્યો છે. તો અમે બધાય ભેગા થઈને દિલ્હીમાં જંતર મંતરમાં એક ધરણો દેવાના છે. ધરણામાં અમે 2 વખત પહેલાં પણ ધરણો આપ્યો છે ને ત્રીજી વખત અમે 29 તારીખે ધરણો આપવાના છે. સરકારને રિક્વેસ્ટ કરશું કે અમારા જેટલા છોકરા આર્મીમાં છે કે યુક્રેનમાં છે આ બધાને સેફલી ઘરે લઈ આવે.